હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં। આજે આપણે આઈસી ખોડિયાર માતાજીનું મંદિર માટેલનો ઇતિહાસ જાણીશું। મિત્રો, ખોડિયાર માતાજીનું માટેલ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે। ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામ આવેલું છે। આ વાંકાનેર ગામથી આશરે 17 કિલોમીટરના અંતરે આવેલું અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે। અહીં જે જૂનું સ્થાનક છે તેમાં 4 મૂર્તિઓ છે। પ્રતિમાઓ આવડ, ખોડિયારમાં, હોલબાઈ અને બીજબાઈની છે। એમાં શ્રી ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીના 17 ઝૂમે છે, તેમજ માતાજીની ચૂંદડી ચડાવેલી હોય છે। આ મંદિરની બાજુમાં જ નવું મંદિર બન્યું, ખોડિયાર માતાજીની આરસની સુંદર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। અહીં એક પીલડીનું વૃક્ષ આવેલું છે, તેની નીચે ખોડિયાર માતાજીના બહેન એવા જોગળ તોગળ અને સંશયના પાળિયા ઊભા છે। આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ધૂણો આવેલો છે, જે માટલિયા ધરા તરીકે ઓળખાય છે। આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી। આખું માટેલ ગામમાં આ ધરાનું પાણી જ પીવે છે। હાલ પણ આ ધરાના પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે। આ ધરાની થોડે આગળ એક નાના પાણીનો ધરો પણ આવેલો છે, તેને ભાણેજીયો ધરો પણ કહેવામાં આવે છે। કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જૂનું સોનાનું મંદિર છે, જેને જોવા માટે બાદશાહે 999 કોસનું પાણી ખેંચવા સાધનો ઘરે મંડાવ્યા હતા। ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેતા ધરામાં રહેલો મંદિરની ઉપરની સોનાની ઈંટો જોવા મળી હતી। કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીને ભાણેજીયાને પાણીનો હોકારોને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલું કે ધરે મંડાયેલા 999 કોસના તાણેલા ફરીથી ધરો પાણીથી ભરી લીધેલો। આ માતાજીએ સત દેખાડી પરચો પૂર્યો હતો। આ વાતનો ઉલ્લેખ ખોડિયાર માતાજીના ગરધેરાથી માજી નિસર્યાએ ગરબામાં જોવા મળે છે। અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે। અહીંના ગામના લોકોનું આજીવિકા એક સાધન બની રહ્યું છે। હાલ અહીં માટેલ તીર્થધામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય છે, જે માટેલ ખોડિયાર માતાજીએ દર્શન આવતા યાત્રિકો સારી અને સગવડ પૂરી પાડે છે। અહીં તેઓએ મોટી ધર્મશાળા બંધાવી છે, જેથી અહીં યાત્રિકોને કોઈ તકલીફ ના પડે। અહીં રાત્રિમાં રોકાવા માટે ખૂબ જ સુંદર સગવડ વિના મૂલ્યે ઉપલબ્ધ છે। આ મંદિર વર્ષ દરમિયાન લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે। ઘણા લોકો દૂર દૂરથી આવતા માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે। અહીં માતાજીની લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે। મિત્રો, મંદિરની આગળ એક મોટું તળાવ છે, જેમાં મગર છે એવી માન્યતા છે। લોકો કહે છે કે દરરોજ આરતીના ટાઈમે મગર દર્શન કરવા જરૂરથી આવે છે। મિત્રો, આ હતો આઈસી ખોડિયાર માતાજીનો માટેલ ધામનો સંપૂર્ણ ઇતિહાસ। તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવારનવાર વિડીયો બનાવી તમારા સુધી પહોંચી જાય। અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા જ નહીં।